નમસ્કાર, હું અનિતા પારેખ, જેએસ ટીવી ઇન્ડિયા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદમાં ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે ઇસ્કોન મંદિરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં 4 વેદ, 18 પુરાણો, 12 જ્યોતિર્લિંગ, ભગવાન વિષ્ણુના 10મા અવતાર સાથે 60થી વધુ રથ શણગારવામાં આવ્યા હતા। ઇસ્કોનથી શરૂ થયેલી આ યાત્રા સેટેલાઇટ, જોધપુર 4 રસ્તા, વસ્ત્રાપુર, ગુરુકુળ અને ઘાટલોડિયા જેવા વિસ્તારોમાં થઈને વ્યાસવાડી પરશુરામ ચોક ખાતે પહોંચી હતી। રસ્તામાં સ્થાનિકો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ભગવાન વિષ્ણુના 6ઠ્ઠા અવતાર તરીકે ભગવાન પરશુરામનું આજના દિવસે પ્રાગટ્ય થયેલું। બીજું, આજનો દિવસ હિન્દુ સમાજ માટે એટલે અગત્યનો છે, આજે અખાત્રીજ છે। આ વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે। શુભ કાર્યોનો પ્રારંભ આજના દિવસથી હિન્દુ સમાજ કરતો હોય છે અને હું એવું માનું છું કે ભગવાનનું પ્રાગટ્ય એ સમષ્ટિના કલ્યાણ માટે હોય છે। ભગવાન દરેકના કલ્યાણ માટે પ્રગટ થતા હોય છે। ભગવાન પરશુરામ જન્મે બ્રાહ્મણ હતા, કર્મે ક્ષત્રિય હતા। આનંદની વાત એ છે કે આજે સમગ્ર વિશ્વની અંદર ભગવાન પરશુરામના પ્રાગટ્ય દિવસને મનાવવામાં આવે છે। કર્ણાવતી શહેરની વાત કરું તો આજે ઠેર ઠેર ભગવાન પરશુરામજીની યાત્રાઓનો પ્રારંભ થશે। અહીંયા ઇસ્કોન મંદિરથી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના વિભાગ 4 દ્વારા આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે।